એક ફેમિલી પાસે ફ્લેટ છે, એક મોટી કાર છે, ઘરના લોકો બ્રાન્ડેડ મોબાઈલ યુઝ કરે છે, બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને દર વર્ષે ફોરેન ટૂર જાય છે. બહારથી જોશો તો લાગશે આ એક અમીર ફેમિલી છે જેની પાસે બધું જ છે, પણ હકીકત કંઈક અલગ જ છે. દર મહિને પગાર આવતા જ હોમ લોનનો હપ્તો, પર્સનલ લોનનો હપ્તો, કાર લોનનો હપ્તો, ક્રેડિટ કાર્ડ બિલ અને સ્કૂલની ફી કપાય છે અને સેવિંગના નામે વધે છે તો ઝીરો. મિત્રો, આ વાત માત્ર એક ફેમિલીની સ્ટોરી નથી, આ કરોડો મિડલ ક્લાસ ફેમિલીની હકીકત છે. તો સવાલ એ છે કે શું આખો મિડલ ક્લાસ લોનની જાળમાં ફસાઈ ગયો છે અને એને ખબર પણ નથી? લેટેસ્ટ આંકડા બતાવે છે કે ભારતીય પરિવારનો સેવિંગ રેટ છેલ્લા કેટલાક દાયકાઓથી સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને એમનું દેવું સતત વધી રહ્યું છે. એટલે કે આપણે પહેલા કરતા વધુ કમાઈ તો રહ્યા છીએ પણ બચાવતા કંઈ નથી. આવું શા માટે? શું આ માત્ર મોંઘવારીને કારણે કે પછી બીજા જ કોઈ કારણો જવાબદાર છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એક સમય હતો કે જ્યારે કોઈની પાસેથી ઉધાર માંગવું કે ઉછીના પૈસા લેવા એ શરમની વાત ગણાતી, પણ અત્યારનો સમય અલગ છે. નો કોસ્ટ EMI, બાય નાઉ પે લેટર, એટલે કે અત્યારે ખરીદો પૈસા પછી આપજો. ઝીરો ડાઉન પેમેન્ટ, આ શબ્દો અત્યારના માર્કેટિંગના સૌથી મોટા હથિયાર બની ગયા છે. કપડાથી લઈને બંગલા સુધી બધું જ EMI પર અવેલેબલ છે અને આનું પરિણામ એ આવ્યું કે લોકો એ વિચારવાનું ભૂલી ગયા કે શું ખરેખર મારે આ વસ્તુની જરૂર છે, અને એના બદલે એવું વિચારવા લાગ્યા કે શું હું આનો માસિક હપ્તો ભરી શકીશ, હું આનો મહિનાનો હપ્તો ભરી શકીશ. છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોન એટલે કે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું આટલું ઝડપથી વધ્યું છે કે રિઝર્વ બેંકને પણ ચિંતા થવા લાગી છે અને બેંકો માટે નિયમો વધુ ટાઈટ કરવા પડ્યા. એટલે કે આ કોઈ ભ્રમ નથી, આ નેશનલ લેવલે ચાલી રહેલો ટ્રેન્ડ છે. અહીંયા એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે. જ્યારે પણ કોઈ વ્યક્તિની સેલરી વધે એટલે સૌથી પહેલું રિએક્શન શું હોય? મોટા ભાગના લોકોનું મોટું ઘર, મોટી ગાડી કે મોટા ગેજેટ બાજુ શિફ્ટ થઈ જાય. એટલે કે આને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન કહેવાય. એટલે કે તમારી કમાણી વધે, આ વખતે સેલરી સારી આવી છે, એ સ્પીડથી તમારા ખર્ચ પણ વધી જાય. આટલો બધો ખર્ચો થઈ ગયો અને સેવિંગ રેટ તો હતો ત્યાં ને ત્યાં જ રહી જાય. ઉલટું ઘણી વાર તો એ સેવિંગ રેટ ઘટી પણ જાય છે. કમાણી વધી પણ બચત તો કંઈ જ નહીં. જોવા જઈએ તો આપણો ઇન્કમ ગ્રોથ એટલો ઝડપથી નથી વધતો જે ઝડપથી મોંઘવારી અને આપણી સોશિયલ એક્સપેક્ટેશન વધી છે. એટલે લોકો પોતાની સેલરીનું સેવિંગ કરવાને બદલે પોતાના પાડોશી, પોતાના મિત્રો અથવા સગા સંબંધીઓની સાથે મેચ કરવા લાગે છે. બસ અહીંયાથી જ એક બીજી ખતરનાક સાયકલ શરૂ થાય છે અને એ છે સોશિયલ મીડિયા કમ્પેરિઝન. જ્યારે પણ કોઈ નવી કાર ખરીદે, તમારા પાડોશી વિદેશ ફરવા જાય, તમારી ટાઈમલાઈન પર બધા પોતાની સક્સેસ સ્ટોરી બતાવતા હોય ત્યારે તમારા પર એક પ્રેશર બનતું હોય છે. ત્યારે તમારા ઉપર એક પ્રેશર બનતું હોય છે કે તમે પણ નવી કાર ખરીદો, વિદેશ ફરવા જાઓ, ભલે તમારી પરિસ્થિતિ હોય કે ના હોય. આ જ કારણ છે કે આજે ઘણા બધા લોકો દેખાદેખીમાં આવીને કે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે અથવા તો વટ પાડવા માટે એવી EMI પર વસ્તુ ખરીદી લે છે કે જેમની તેમને જરૂર જ નથી. આ આર્થિક નિર્ણય નથી, આ ઇમોશનલ નિર્ણય છે અને આ જ ઇમોશનલ નિર્ણય ધીરે ધીરે લોનનો પહાડ ઊભો કરી દે છે. હવે થોડુંક ડીપમાં વિચારો. બેંકોને શું જોઈએ? વધુમાં વધુ લોકો લોન લે અને વ્યાજ ભરે. ક્રેડિટ કાર્ડ કંપનીઓને શું જોઈએ? વધારે લોકો ખર્ચો કરે અને મિનિમમ અમાઉન્ટ ભરે, બાકીના ઉપર વ્યાજ ભરો. ઈ-કોમર્સ કંપનીઓને શું જોઈએ અને માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીને શું જોઈએ? તો કે વધુમાં વધુ લોકો વસ્તુ ખરીદે, ભલે તમારી પાસે પૈસા હોય કે ના હોય. આમ જ આ આખી સિસ્ટમ જે બેંક, ક્રેડિટ કાર્ડ કંપનીઓ, માર્કેટિંગ ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા એલ્ગોરિધમ, આ બધું મળીને એક એવો માહોલ બનાવે છે કે જ્યાં તમારા માટે ખર્ચ કરવું એકદમ સરળ બની જાય છે અને સેવિંગ કરવું અઘરું. તમને ક્યારેય કોઈ એડમાં એવું જોવા નહીં મળે કે પૈસા બચાવો અને કર્જ ના લો, કારણ કે આમાં કોઈ કંપનીનો ફાયદો નથી. દરેક બાજુથી તમને એવું જ પ્રોત્સાહન આપવામાં આવશે કે જેટલો ખર્ચ કરી શકો એટલો કરો અને એ ખર્ચ લોન અને ઉધાર લઈને ચૂકવો. આ આખું EMI મોડલ એ જ આશા પર ટકેલું છે કે તમારી સેલરી દર મહિને અટક્યા વિના આવતી રહેશે. પણ આજના જોબ માર્કેટમાં સ્ટેબિલિટી કેટલી છે? કંપનીઓમાંથી કર્મચારીઓને કાઢી નાખવા, કોન્ટ્રાક્ટ જોબ અને ગીગ ઇકોનોમી, ટૂંકમાં નોકરીની ગેરંટી હવે પહેલા જેવી નથી રહી. વિચારો કોઈની સેલરી માત્ર 1 મહિનો માટે અટકી જાય અને એના ઉપર હોમ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડના હપ્તા, આ બધું જ એક સાથે ચાલતું હોય તો એની આખી ફાઇનાન્શિયલ લાઈફ પત્તાની જેમ પડી ભાંગશે. આજે એ ન દેખાતો ખતરો છે અને મોટા ભાગના લોકો એને ત્યાં સુધી નજરઅંદાજ કરે છે જ્યાં સુધી એ પોતે એનો શિકાર ન બની જાય. અને આનો અર્થ એ નથી કે દરેક પ્રકારની લોન કે EMI ખરાબ છે. હોમ લોન જેવી પ્રોડક્ટિવ ઉધારી તમારી લોંગ ટર્મની એસેટ બનાવે છે, અથવા તો એજ્યુકેશન લોન જે તમારી આવકની ક્ષમતા વધારી શકે છે, પરંતુ આનો હેતુ અલગ છે.
અને એ દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય નથી જે દ્રષ્ટિકોણથી આપણે લોન પર મોંઘા ફોન અથવા તો વધારાની સુખ સુવિધા લઈએ છીએ. અને અસલી સમસ્યા કર્જ નથી, પરંતુ વિચાર્યા અને સમજ્યા વગર લીધેલું કર્જ છે. જેમ કે તમે EMI ની માસિક અમાઉન્ટ જોઈને જે નિર્ણય લઈ લો છો અને તેની તમારી ટોટલ ફાઇનાન્શિયલ હેલ્થ પર શું અસર પડશે તે વિચારતા પણ નથી. હવે સોલ્યુશનની વાત કરીએ. આ સાયકલમાંથી બહાર નીકળવા માટે 3 વસ્તુઓ જરૂરી છે. પહેલી, EMI કેપ નક્કી કરો. તમારા બધા EMI મળીને સેલરીના 20% વધુ ન હોવા જોઈએ. જો એનાથી વધુ છે તો નવી લોન લેવાનું અથવા તો EMI લેવાનું બંધ કરો અને જૂની લોન પૂરી કરો. બીજી, તમારા સેવિંગને માત્ર જે બચશે તે બચાવી સુધી સીમિત ન રાખો, પણ સેલરી આવે એટલે એક ફિક્સ અમાઉન્ટ અલગ કરી દો અને પછી જે વધે છે તેમાંથી તમારું ખર્ચનું પ્લાનિંગ કરો. ત્રીજી, લોકોની સાથે પોતાની જાત અને પોતાની પરિસ્થિતિને સરખાવવાનું બંધ કરો. બીજાની લાઈફ જોઈને પોતાની લાઈફમાં ફાઇનાન્શિયલ ડિસિઝન લેવું એ યોગ્ય નથી. તમારી પોતાની લાઈફ, તમારી પોતાની સેલરી, તમારા પોતાનો ગોલ, તમારી પોતાના જવાબદારીઓને ધ્યાનમાં રાખી અને ડિસિઝન લો. તો મિત્રો, એ ફેમિલી જેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં કરી હતી કે જેની પાસે ફ્લેટ, ગાડી, પ્રાઇવેટ સ્કૂલ, ફોરેન ટ્રીપ, કદાચ આ હકીકતમાં તે અમીર નહીં હોય. અને હકીકત તો એ છે કે આ માત્ર એક ફેમિલીની સ્ટોરી નથી, પરંતુ આખા મિડલ ક્લાસની સ્ટોરી આજ બની રહી છે. સવાલ એ નથી કે તમારી સેલરી કેટલી છે, સવાલ એ છે કે મહિનાના અંતે હપ્તાઓ ભર્યા બાદ તમારી પાસે કેટલા પૈસા બચે છે. બીજું, તમને શું લાગે છે મિડલ ક્લાસ માણસ કેમ હેરાન થાય છે તે કમેન્ટમાં કહેજો. અને જેને પણ આવા EMI લેવાની લત લાગી ગઈ હોય તેને આ વિડીયો શેર કરજો.